ભાઈ લોગ આજે હું એક એવી જગ્યા પહોંચ્યો ને ત્યાં ગયો એટલે મતલબ દિલ ખુશ થઈ ગયો અને જીવ એમ કહેતો તો જાણે આપણે સ્વર્ગમાં પહોંચી ગયા. આવું મેં શા માટે કહું છું એ તો તમે વિડીયોને છેલ્લે સુધી જોશો એટલે સમજણમાં આવી જશે. વાત એવી છે કે આપણે સવારે ઉઠે એટલે વિચારે તો ગમે જવાના તો બાઇકને સેલ માર્યો અને ગમે જવા માટે આપણે રવાના થઈ ગયા. અને ફાઇનલી ગામે પાકીને આપણે એક નાનકડો કામ હતું, કામ પટાવીને આપણે બાઇક ઉપર ફરીવાર રવાના થઈ ગયા સણવાલ બાજુ. અને ફાઇનલી આપણે સણવાલ જવા માટે આ પોટી એટલે કે નહેરે નીકળી પડ્યા. અને ભાઈ લોગ બાજરી આપણે મોટી મોટી આના ભરોસે કરી હતી અને આની અંદર તો પાણી નથી આવતું. ખેર આપણે ખેડૂત છે તો આપણી સાથે તો આવું થવાનું જ, સરકાર આપણે ક્યાં સાંભળશે. બાકી ફાઇનલી ત્યાંથી પાકે આપણે ફેવરેટ જગ્યા એટલે કે આપણે શ્રી ઉનંતી વિદ્યાલય સણવાલ અને તેની પાસે મતલબ શ્રી ભગત ભાવનનું મંદિર છે, જ્યાં જઈને આપણો આખો દિવસ વિતાવ્યો છે મેં તો. કેમ કે ભાઈ લોગ આપણે જે ભણવાનું હતું ને આપણે થેલા બીજા મૂકીને આ ભગતના મતલબ ધોરે આવતા અને પૂરો દિવસ અહીં વિતાવીને થેલા લેવા માટે પાછા જતા. આ તો મારા માટે મેં મતલબ ખાસ કરીને આ જ કર્યું, એટલા માટે જ આપણે થોડા પાછા રહી ગયા. બાકી ભાઈ લોગ જે પણ અહીં આવેલા હોય એને મતલબ મારી સાથે થોડા ઘણો ટાઈમ વિતાતા અથવા સણવાલના હોય એને જે જગ્યાને જાણતા હોય કમેન્ટ કરીને બતાવી શકો છો. મતલબ આની જગ્યા એટલે કે આની ફિલિંગ કેવી રહેશે યાર. બાકી ત્યાંથી નીકળે આપણે બાઇક સર્વિસ કરવા એટલે આ છે રાણેશ્રી. અને રાણેશ્રી એક નાનકડું ગામ છે જ્યાંથી જઈને આપણે જવાનો છે રડકા, અને રડકા ફૂલ સર્વિસ કરી આપશે. અને ભાઈ લોગ આ છે રાણેશ્રીનું પાટિયું એટલે કે કહી શકો તો સ્ટેશન. અને સ્ટેશનનો કંઈક આવી રીતે નજારો જોવા મળે છે. મોટી કોઈ સિટી નથી અને નાનકડું એક ગામ છે, ત્યાંથી જઈને પસાર થવાનું છે. બાકી ફાઇનલી આપણા પાસે રડકા, અને રડકાનું આ છે ફૂલ સર્વિસ બાઇક કરી આપે એટલે કે શોરૂમ છે. અને આ શોરૂમની અંદર એનું નામ છે હીરો કુલદેવી ઓટો કેર. ત્યાં મતલબ બાઇકને લગતા તમામ પાર્ટ જોવા મળી જશે. એટલે કે કહો તો કોઈ પણ વસ્તુ એવી નથી ત્યાં ન મળે. એટલે સાથે એકવાર તમારે જો જરૂરી મતલબ પડતું હોય પાસે તો એકવાર મુલાકાત લેજો આ દુકાનની.